ત્યારે આજે મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આજે બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા। એક જે સ્ટુડિયો હતો, ઓડિશન સ્ટુડિયો, તેની અંદર બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા, પરંતુ બંધક બનાવનાર જે વ્યક્તિ હતો, જે આરોપી હતો, તેનું મોત નીપજ્યું છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। રોહિત આર્ય દ્વારા બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા। લગભગ 100 જેટલા બાળકો ઓડિશન માટે આવ્યા હતા, પરંતુ તેમાંથી 15 થી 20 જેટલા બાળકોને રોહિત આર્ય દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા। લોકો દ્વારા તાત્કાલિક પોલીસને સૂચના આપવામાં આવી। પોલીસે તમામ બાળકોને સુરક્ષિત રીતે છોડાવી દીધા છે। રોહિત આર્યએ એક વિડીયોમાં ધમકી પણ આપી હતી। રોહિત આર્યએ કેટલીક માંગ રાખી હતી પોલીસ સમક્ષ। પૈસાના વિવાદથી આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। રોહિત આર્ય કે જેણે AR સ્ટુડિયોની અંદર બાળકોને બંધક બનાવ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો। લોકોની અંદર અફરાતફરી મચી ગઈ હતી, ગભરામણ ફેલાઈ ગઈ હતી। આ બાળકોને છોડાવવા માટે થઈને પોલીસને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી। પોલીસ દ્વારા મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી હતી। રોહિત આર્યએ એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો। આ વિડીયો જે સામે આવ્યો હતો, એમાં રોહિત આર્યએ પોતાની માંગ રાખી હતી। આરોપીના ઇરાદા જાણવા અને બાળકોને સુરક્ષિત બહાર કાઢવાની યોજના